આજરોજ જુનાગઢ ખાતે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ કેમ્પમાં આવેલ બાળકો જ્યારે ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીએ હુમલો કરતા 35 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે. તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે. સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તમામ સારવાર ગુણવત્તાસભર આપવામાં આવેલ છે. 35 બાળકોને 8 થી 13 વર્ષના 35 બાળકોને સારવાર આપવામાં આવેલ છે. હું પરમાર કનુભાઈ, સ્ટેશન ઓફિસર, જુનાગઢ મહાનગરપાલિકા. આજે સવારે 9 વાગે અંદાજે ફોન આવતા તો ભાઈ પાટનાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવ્યો. તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે. કેટલા લોકોને અહીંયા અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. મારું નામ બાલાસ શૈલેષ છે. અમે જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે. અહીંયાથી રિટર્ન થવામાં 9:30ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર એટેક કરેલો છે. અને અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્ટ્રક્ટર હતા. ઇન્સ્ટ્રક્ટર 3-4 છે અને બીજા છોકરા 10 કા 25 હશે. અમે સરને ફોન કરેલો હતો, 108ને કોન્ટેક્ટ કરેલો ને તુરંત 108 આવી ગઈ છે ને અમને પૂરી સારવાર મળેલી છે તાત્કાલિક.